હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મિત્રો, આજે છે 14 એપ્રિલ, બાબા સાહેબનો જન્મદિવસ અને અમે જઈ રહ્યા છીએ રેલીમાં. તો વિડીયો લાસ્ટ સુધી જોજો, રેલીમાં શું થાય છે ચેક કરજો, બરાબર? તો ચલીએ, મળીએ રેલીમાં. ખૂબ અભ્યાસ કરી અને અમલમાં મૂકી અને એક સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. આપ સૌ જાણો છો તેમ આપણે હાલના સમયની અંદર સૌ સાથે મળી અને એક સોમાભાઈના આંગણે દર વર્ષે આપણે આ કાર્યક્રમ ઉજવીએ છીએ. દરેક સમાજના લોકો આમાં ભાગ લે છે. એ બાબા સાહેબના વિચારોને લીધે આપણે સૌ સાથે મળી અને આવા કાર્ય આપેલું જે હથિયાર હતું બંધારણનું, એમને આપેલા જે નિયમો છે, એમને આપેલી કલમોથી બધા લોકોને આજે એમના હક્કો મળ્યા છે અને એ હક્કો બધા લોકો ભોગવે છે. દુઃખ તો ત્યારે થાય કે માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય કે કાર્યક્રમો માત્ર દલિત સમાજ જ કરે અને બીજા સમાજમાં ભાગ ન લે. એવા સમયે મારે અભિનંદન સોમાભાઈને આપવા જોઈએ કે બાબા સાહેબ આંબેડકર એ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ હતા. એને આપણે સંકુચિત કે ટૂંકા બનાવવાના નથી. મહાપુરુષ હતા, એ કોઈ એક સમાજના નહોતા. મહાત્મા ગાંધી છે, કોઈ દિવસ કોઈ વાણી આવે એવું નથી કીધું કે અમારે એની જન્મજયંતિ ઉજવી. એ રાષ્ટ્ર પુરુષ હતા, રાષ્ટ્રપિતા હતા, એ બધા માટે હતા. સરદાર પટેલ એ એક સમાજના નહોતા. સરદાર પટેલ બધા સમાજના હતા. અને અહીંયા આવી અને અમે જવાબદારીને માત્ર સમરસતાની વાતો કરીએ એનાથી આમાં અંદર જવા દે આગે જઈને લઈ લો. હા, અંદર રાખી દે. તો ગાઈઝ, રેલીમાંથી આવી ગયા છીએ અમે અને હવે થોડું સ્કેચ બનાવીએ. તો ચલીએ, મળીએ સ્કેચમાં. જય ભીમ, જય ભારત.